કચ્છના સામખિયાળી નજીક ખેડૂતોએ મુખ્ય હાઈવે પર મોડી રાત્રે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ ખાનગી કંપની વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો, જો કે વિવાદનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી। આ ચક્કાજામને કારણે હાઈવે પર મોડી રાત સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો। સામખિયાળીથી ભચાઉ સુધીના હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે અનેક વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। કચ્છના સામખિયાળી નજીક આવેલા વાંઢિયા ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખેડૂતોએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। મહત્વનું છે કે આખા દિવસ દરમિયાન ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કર્યો હતો। ખાનગી કંપની દ્વારા હાઈ ટેન્શન વીજ લાઇનના ટાયર ઊભા કરવાના કામ સામે અપૂરતા જમીન વળતર મુદ્દે ખેડૂતો છેલ્લા 4 મહિનાથી વિરોધ કરી રહ્યા છે। ત્યારે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી, જે બાદ રેલી યોજાઈ તેમજ ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી ચક્કાજામ કર્યો હતો। રાતનો 1 વાગ્યાનો અત્યારે સમય છે અને તેમ છતાં પણ હાઈવે ઉપર લાંબા વાહનોના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે। ખાસ કરીને 108 જેવી ઇમરજન્સી સેવાઓના વાહનો પણ રસ્તા વચ્ચે અટકાવી દેવામાં આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। હવે પોલીસ દ્વારા અને સ્થાનિક આગેવાનો દ્વારા ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જો કે આ પ્રયાસ મોડી રાત સુધી નિષ્ફળ નીવડ્યો હોય તેવું આ ટ્રાફિક જામના દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે। અત્યારે આપણે ટ્રક ચાલક से સાથે વાત કરીશું। जिस तरह से ये ट्रैफिक है, क्या कहना चाहेंगे? ट्रैफिक बहुत लंबा जाम लगा है, कब से खाना नहीं खाया है, बहुत टाइम से हम खड़े हैं। कितना घंटा हुआ, कितना टाइम? 5 घंटा हो गया कम से कम, 7 बजे से खड़े हैं। बहुत हालत खराब, पानी पीने का नहीं है, पानी बोतल भी खाली पड़ा हमारे पास, एक बोतल है ये भी खाली पड़ा है, खाना भी नहीं खाया अभी तक। તો જે રીતે ટ્રકના ડ્રાઈવરો છે તેમની પણ મુશ્કેલી વધી છે અને સાથે જ સાથ જે આ રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને પણ હાલાકી પડી રહી છે। કેમેરા પર્સન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગુજરાતી, કચ્છ।